સદગુરુ મહારાજની રામદેવજી મહારાજની સનાતન ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હરે હરે ઓ સદા ભવાની સાઈ રહો. હે માં કુળદેવી પોતાના આપણા બાળક પર સદાય સહાય રાખજે. સદા ભવાની સહાય રહો. હે સન્મુખ રહો ને ગુણેશ. હે મારા નાથ સત્કર્મો કરવા સદા આગેવાન રેજે. કુકર્મ ન થાય મારા નાથ. પંચદેવ મળી રક્ષા કરો. અજી પંચદેવ મળી રક્ષા કરો. પંચદેવ હે બાપા રક્ષા કરો. હો ગુરુ બ્રહ્મા વિષ્ણુ પંચદેવ રક્ષા કરો રે. બ્રહ્મા વિષ્ણુ હે તો ગુરુવે બ્રહ્મા ગુરુવે વિષ્ણુ અય ગુરુદેવ મહેશ. સારો સંસાર સૃષ્ટિ સારા ગુરુ તત્વોમાં સમાઈ ગયો હે. અય ગુરુ સાક્ષાત પરબ્રહ્મ કો. અય ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ. હે તસ્મે શ્રી ગુરુવે નમઃ. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુદેવોય નમઃ. તો બાપા આરતી ઉતારીને વારણા લવું. હે ધરુ શરણ કમળમાં ધ્યાન. અય સદગુરુ ને આશીષ સોંપતા. સદગુરુ ને આશીષ સોંપતા. હે
ટળ્યા દેહ તણાય ભેમાં તો ગમ ઘરની ગમ કરી હો મારા નાથ ગુણેશ્યામ નાથ જમા જાગરણ કુંભ તપાણો મળ્યા જતી ને સતી ગરવા પાટે પધારો એ ગરવા તમે પાટે પધારો ગુણપતિ મહામરમીઓએ મંડપ રોપ્યો ધર્મની દદાઓ ગુરુ મહારાજના બાળકો ગુરુ ગમીઓએ મંડપ રોપ્યા હે પાછા સાતા નવા ને 12 માયલા મંડપ પાટ માંડ્યા સત સનાતનીઓએ મંડપ રોપ્યો ધર્મની દદાવો બરોતી હયજી ધર્મની દદાવો બરોતી ગત ગંગા ગરવા પાટે પધારો ગુણપતિ ગત ગંગા યારા દે બેઠા નર નારી છે કમતી ગરવા પાટે પધારો ગુણપતિ સતી ગરવા પાટે પધારો ગુણપતિ મહાન પુરુષો ગુરુ મહારાજના બાળકો એકત્ર થઈ ભગવાનનો આરાધ કરતા પ્રથમ શ્રીબાઈ રામ ભગત અને પ્રહલાદ રત્નાવળી ગત ગંગા એકત્ર થઈ ભગવાનનો આરાધ કરતા પ્રથમ ગુણેશને સમરતા એક મતા નર નારી એકત્ર થઈ ભગવાનને આરાધ કરતા હે મહારાજ અમારા દોષ ન દોષો અમારે આંગણે પધારો હે બ્રહ્મ લોકથી ગત ગંગાનો આરાધ સાંભળી તમામ દેવતાઓ પાટની અંદર બિરાજમાન થતા હે આરાધે બેઠા બેઠા ગત
ગંગા આરાધે બેન પાટને આરાધ કરે બ્રહ્મલોક થી બ્રહ્મા પધાર્યા આવ્યા સરસ્વતી અરે આવ્યા સરસ્વતી બ્રહ્મલોક થી બ્રહ્મા પધાર્યા સાવિત્રી સતી હરી આવ્યા સાવિત્રી સતી કૈલાસ થી ભોળાનાથ પધાર્યા પધાર્યા સંગે પાર્વતી કરવા પાટે પધારો ગુણપતિ જમાતા ગણ કુંભ તપાણો કે મળ્યા જતી ને સતી ગરવા પાટે પધારો તેત્રીસ કોટી દેવતા પધાર્યા સંગે આવ્યા લક્ષ્મી અને એના પતિ વિષ્ણુ પરમાત્મા અને લક્ષ્મીજી પધાર્યા હે બ્રહ્મા ને બ્રહ્માણી શિવ અને પાર્વતી તેત્રીસ કોટી દેવ પધાર્યા આવ્યા લક્ષ્મી ના પતિ હજી આવ્યા લક્ષ્મી પતિ બાવન વીરને સ્વતંત્ર જોગણી બાવન વીરને 66 જોગણી આવ્યા જતી ગરવા પાટે પધારો ગુણપતિ બાવન વીરને 66 જોગણી આવ્યા છે હનુમો જતી ગરવા પાટે પધારો ગુણપતિ નવનાથ ને સિદ્ધ 84 આવ્યા ગોરખ નવનાથ ને સિદ્ધ 84 આવ્યા ગોરખ હજી આવ્યા છે ગોરખ પીર રામ પધાર્યા એ બીજ બારના પતિ ગરવા પાદે પધારો ગુણપતિ
મેકડાવાસી બોલ્યા ગેલા રામ બાપા દેહો માન વાલિયો પુરુષ ગેલરામ ભગત થઈ ગયા હે મેકડાની અંદર હો એ મેકડાવાસી બોલ્યા ગેલા રામ શુભ કરો મારી મતી કેશવ તમને વિનુ સ્વામી શુભ કરો મારી મતી ધૂપ દીપ ને જોળ જોતે ધૂપ દીપ ને જોળ જોતે ઉતારીએ આરતી ગરવા પોટે પધારો ગુણપતિ ધૂપ દીપ ને જોળ જોતે આજે ઉતારીએ આરતી ગરવા પોટે પધારો જમા જાગરણ ખૂબ તપાણો મોયા સરસ્વતી ને સતી ગરવા પાટે પધારો ગરવા 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 વિઘ્ન વિદારણ નાથ દેવા આદ પુરુષ મહામર્મિ સુરતાની અંદર ગુરુ મહારાજ ગદગંગા એકત્ર થઈ લક્ષાંતર નજરની અંદર આવી જાય ભગવાનનું સ્મરણ ભજન કરે આરાધ કરે હે ભાઈ જયની સુરતા એ સુગર ચમેટે રે રામ 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 કોઈ સુરતા ऐसु गड़ो समेटे राम 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 राम। व्रत तीर्थ तो वो करे ने जाय बदरी बेटे व्रत કાંઈ બાકી મૂકે નહીં, પણ લક્ષાંતર નજરમાં ન આવ્યું અને ગુરુ મહારાજનું જ્ઞાન ન આવ્યું, પોતાનું સ્વરૂપને ઓળખવું નહીં તો તીર્થ કરીએ શું થયું? વ્રત તીર્થ તો બહુ કરે ને જાય બદરી બેટે જાય બદરી બેટે। બાર વાસના બહુ ફેલાવે નજર નો નાખે નેઠે ઓ મેરે સાલો। બાર વાસના બહુ ફેલાવે
બધે જઈ આવે, ક્યાંય બાકી ન મૂકે, વ્યવહારની અંદર, હારા મોળા કામની અંદર, પણ મારો નાથ છે ત્યાં નજર ન ગઈ. रामधरी वाला महान वालियो पुरुष नारायणदास महाराज बात करता है, गमे ते करी आ जीव करे पण जो लक्षांतर नी अंदर नाथ नो आवे अने गुरु महाराज ने प्रसन्न न कर्या होय तो बधु अफल जाय, कई फली सिद्ध थतुं नथी एम वेद पुराण कहे. लखेलू के सांभळेलू को वासेलू अनुकरण करे तो एनु फल मळतुं नथी. आवुं नारायणदास महाराज वार वार कहता होय. महान वालियो पुरुष थई गयो है. एक बात करता द्वारकानी अंदर पानासन नामना शेठ रहे, गुरुमुखी बन्ने माणस. गोमती ने किनारे महान पुरुषो आवता, एमने आंगणे एमने दुकान हरिहर करे त्यां रात्रि रोकाता है. समय जता शेठाणी स्वर्गवासी थया. शेठ ने बे दीकरा, बे घरे बारे थया. बे दीकरीओ ने सासरे वळावी. गुरु महाराज वार वार द्वारका आवे, तेमने त्या रात्रि रहता. भजन सत्संग कीर्तन अने धर्म नो लाभ लेता है. समय जता पानासन शेठनी तबीयत गबड़ी है. बन्ने दीकराओ ने बोलावी. पानासन शेठ कहे से मने कागल ने हिंदी पेन आपो है. દીકરાઓએ કાગળને હિન્દી પેન આપી છે. પાનાસન શેઠે અંદર લખ્યું છે, આપણા ફળીની અંદર જે શિવાલય છે, શિવજી મહારાજનું મંદિર છે, એમના લિંગની અંદર પૂર્ણિમાની મધરાત્રિએ અઢળક સોના મહોરો અને રૂપિયા મેં દાટેલા છે, મૂકેલા છે. મારે ગયા પછી તમે ધર્મના કાર્યો કરજો અને રૂપિયા લઈ લેજો. દુકાનોની મિલકત અને બીજી મિલકત બંને બહેનોને આપજો. આવું લખીને દસ્તખત પાનાસન કરી આત્મા એનો સ્વર્ગે વિદાય થયો. બંને દીકરાઓએ ચિઠ્ઠી વાંચીને જોયું કે આપણા પિતાએ જે આપણા ફળીની અંદર શિવાલય છે એના ઈંડાની અંદર પૂર્ણિમાની મધરાત્રિએ અસંખ્ય સોના મોહરો અને રૂપિયા મૂકેલા. વાસીને આનંદમાં આવી ગયા. બંને દીકરાઓ અને પાનાસન મહારાજે વિદાય લીધી. શેઠે છોકરાઓએ 12 દિવસ ભજન સત્સંગ ધૂન રાખેલી. એમના ગુરુ મહારાજને ગોત્યા પણ ક્યાંય એમના વાવડ ન મળ્યા. 12મું કર્યું, ગામ ધોવાળો બંધ કર્યો, અનેક સાધુ સંતોને દક્ષિણાઓ આપી. કઈક વધ્યું તું, બંને બહેનોને વેચી દીધું. હવે પોતાની પાસે કાંઈ રહ્યું નહીં. પણ મને એના મનની અંદર એમ કે આપણે જે ફળીની અંદર શિવાલય છે એના ઈંડાની અંદર અસંખ્ય રૂપિયા આપણા પિતાએ મૂક્યા છે, એનાથી બીજો ધંધો કોઈ ચાલુ કરશું. પોતાના પિતાનું બધું કાર્ય પતી ગયા પછી સૌ પોતપોતાને ઘેર વિદાય થયા. સગા સંબંધી બહેનો અને તે રાત્રિએ બંને દીકરાઓ કોશ અને તિક્કમ લઈ અને જે શિવાલય શિખર છે એના ઉપર ચડી ગયા. શિખરનું ઈંડું તોડવા લાગ્યા. ઈંડું તોડો તો એમાંથી સૂનો અને રેત સિવાય કાંઈ ન નીકળ્યો. છોકરાઓ વાફડા થઈ ગયા કે આપણી પાસે કાંઈ રહ્યું નહીં, આ બધો ખર્ચો કરી નાખ્યો, હવે આપણે આ શું કરશું. બંને ભાઈઓ અને બંને તેમના પત્નીઓ રુદન કરવા લાગ્યા. તો બહુ કરી પિતાજીએ ખોટું લખ્યું
એમને એમથી કદાચ દિવાલોની અંદર મૂક્યું છે, દિવાલો પાડી નાખી, શિખર હતું નહોતું કરી નાખ્યું હોય, મંદિરને આખું પાડી નાખ્યું હોય. આ દ્રષ્ટાંત સિદ્ધાંત એમ કહેવા માંડે છે કે આપણે વાંચેલું કે લખેલું કોઈનું સાંભળેલું ફળી શુદ્ધ થતું નથી. આ માટે તો ગુરુ ગમ જોઈએ. સમય જતા એમના ગુરુ મહારાજ પાનાસનના ગુરુ મહારાજ ત્યાં પધાર્યા. એને વાત સાંભળેલી કે તમારો શિષ્ય પાનાસન જગતમાં રહ્યા નથી, ત્યાં ધૂપ લેવાને માટે આવ્યા દ્વારકાની અંદર. છોકરાઓની પાસે આવીને એમના ગુરુ મહારાજ કહેવા લાગ્યા, ભગવાનને ગમ્યું તે સાસુ, તમારા પિતાએ પુણ્યના કાર્યો અનેક કર્યા છે, જીવ કદી ગતિએ ન જાય. બહુ સારું કાર્ય કર્યું, તેમની પાછળ તમે મેં વાત સાંભળી. બંને દીકરાઓને એમના ગુરુ મહારાજ કહેવા લાગ્યા, એ બધું તો ઠીક છે, પણ તમારા ફળીની અંદર જે આ શિવાલય હતું ક્યાં ગયું? ત્યારે બંને દીકરાઓ કહેવા લાગ્યા, હે મહારાજ, અમારા પિતાઓએ અમને બરબાદ કરી નાખ્યા. ચિઠ્ઠી બતાવી, એમાં લખ્યું આ પ્રમાણે અમે બધું ખર્ચી કરી નાખી, એમની પાછળ બધું વાપરી નાખ્યું, અને અમારા હાથમાં ધંધોય ન રહ્યો ને કાંઈ ન રહ્યું. મહાન વાલીઓ પુરુષ ગુરુ મહારાજ વિચારવા કરવા લાગ્યા, પાનાસેન ઠરેલ બુદ્ધિનો આત્મા હતો, તે કોઈ દિવસ જૂઠું બોલે નહીં. વિચાર કરતા કરતા એમના પુત્રોને કહ્યું, આ શિવાલયના જે મંદિર જેમ હતું તેમ તમે ફરીને બીજું બનાવી નાખો હોય, જેવું હતું એવું જ બનાવો, અને ત્યાં ઈંડું પણ ચડાવી દો, અને હું આવતી પૂર્ણિમાએ આવીશ. છોકરાઓ કહે, અમારી પાસે બાપજી કાંઈ રહ્યું નથી, હાલો 500 રૂપિયા હું આપું નહીં, કદાચ જો મળે તો મને પાછા આપજો, નહીં તો તમારા બાપાઓએ મને બહુ આપ્યું છે. મંદિરની જે પલીન હતી, પલીન ઉપર દિવાલ લઈને જ્યાં શિખર હતું એ શિખર બનાવી નાખજો. છોકરાઓએ એમ કહીને ગુરુ મહારાજ વિદાયથી આવતી પૂર્ણિમા કહેવાનો ભાવ અર્થ છે આવતી પૂર્ણિમાની મધરાત્રિએ એમના ગુરુ મહારાજ ત્યાં પધાર્યા. છોકરાઓને એમ કીધું, બંને છોકરાઓને બંનેના પત્નીઓને બોલાવીને કીધું, આ શિવાલયનું જે ઈંડું છે એનો જે પડછાયો જ્યાં પડે છે ત્યાં તમે ખોદો. સંતના કહેવા પ્રમાણે બંને દીકરાઓએ જ્યાં ઈંડાનો પડછાયો પડતો હતો ત્યાં ખોદ્યું તો અઢળક સોના મોહરો અને સંપત્તિ નીકળ્યા. વેદ પુરાણો ભાગવતો ઉપનિષદોની અંદર આમ જ છે, કોઈ સંત એવો ગુરુમુખી માલવી મળી જાય તો એનો ઉકેલ લાવે. આવા દ્રષ્ટાંત આપણે સિદ્ધાંત એમ કહેવા માંગે છે કે આ ગુરુ ગમે વિના કોઈ દિવસ આંટી ઉકલે નહીં. નજર નો નાખે નેઠે મેરે સાધુ, જેની સુરતા સુગડો સમેટે, રામ 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 રામ. પડ્યું છે ત્યાં એ આ જીવ નવ ગોતે ને ગોતે શેટે શેટે પડ્યું છે ત્યાં. મહાન પુરુષો કરંદમન કડિયું અને સોણિયું પહેરી પહેરીને ભગવાનને પામી ગયા હો, જેની પાસે પડ્યું છે ત્યાં કોઈ ગોતવા આવ્યા જ નહીં હો. માન મેળવવા માટે દોડી દોડીને દૂર ભાગ્યા, પણ કાંઈ હાથમાં આવશે નહીં, આવ્યું નહીં. સવારામ બાપા
સાંકડો ફેરવી ફેરવી માટલાઓ ઘડી ઘડીને વેચીને પોતાનું ગુજરાન ચલાવ્યું અને ઠાકર તેને આંગણે પધાર્યો. જય હો જય હો. પડ્યું છે ત્યાં એ મૂર્ખ નવ ગોતે ને ગોતે શેટે શેટે ભાઈ પડ્યું છે ત્યાં. ચાર યુગથી ભગવાન જ્યાં બિરાજમાન છે ત્યાંથી બધાએ નજર ફેરવી નાખે. ખોટું છે ત્યાં બધા શરણાગતિ સ્વીકારે હો. પડ્યું છે ત્યાં એ ભાઈ નવ ગોતે ને ગોતે શેટે શેટે મોઢું ફેરવી નાખે. હે મેરે સાથ એમ વેરી અરે વેર હોય એમ જ્યાં ભગવાન બિરાજમાન છે ત્યાંથી મોઢું ફેરવી નાખે. શૂન્ય શિખર ગઢ જંગ લડાયું મારા હરિજન વિરલે માણ્યો. 10 में मोले वह दीदारा. हे भाई देनी सुरता सुगड़ो समेटे राम 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 राम. ये ना घट मां साहेब बेटे रे हे मेरे साथ. हे भाई देनी सुरता ओ सुगड़ो समेटे राम 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 राम. आदम तो એ ભાઈ આંતરમાં બિરાજે એનું ભજન કરે તો બેટે મારો નાથ. તો ક્યાં ગોતવા જાશું મહાન પુરુષોએ? એમને આંગણે ભગવાન આવ્યા. એ પોતે કોઈ ભગવાનને ગોતવા નથી ગયા. જેને જેને ભગવાનની પ્રાપ્તિ થઈ જલારામને આંગણે સાધુ રૂપે પધાર્યો. કુંભારાણાને આંગણે સારણના રૂપે પધાર્યો. શેઠ સગાવશાના આંગણે અભ્યાગતના રૂપે પધાર્યો. મારો નાથ તો એ આંતરમાં બિરાજે એનું ભજન કરો તો વેટે. ભજન કરો તો આદમ તો હે ભાઈ આંતરમાં બિરાજે એનું ભજન કરો તો બેટે બેટે. એ આ દિલ દરિયામાં દઈ દો ડૂબકી ભાઈ સિદ્ધ ભરોસો શેટે હે મેરે સાથ. અંતર ભાંગ્યા વિના ઉભરો ન આવે ન થાય હાસી વાત. હે દિલ દરિયામાં ડૂબકી દઈ દો ભાઈ સિદ્ધ ભરોસો શેટે હે મેરે સાથ. કોઈ સુરતા સુગડ સમેટે રામ 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 રામ. એના ઘટમાં સાહેબ વેટે રે હે મેરે દાસ સવાને એ ગુરુ ફૂલ ગરમ મળ્યા
નાદ બુંદના નેઠે સવા બાપાને દાસ સવાને એક ગુરુ ફૂલકર મળ્યા નાદ બુંદના નેઠે નાદ બુંદના નેઠે એ વર પરણી કન્યા ઘેર લાવે હો જેમ વર પરણી અને કન્યા ઘેર આવે એની ઉપર કેવો હેત હોય અને કેવું લક્ષાંતર એની ઉપર લાગેલું હોય વર પરણી કન્યા ઘેર આવે એમ સુરતાર સાહેબ ને ભેટે મેરે સાથ જેની સુરતા સુગડ ચમેટે રે રામ 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 કે એના ઘટમાં સાહેબ બેઠે રે હે મેરે સાધુ હે મેરે સાધુ નિમક ની પોતળી નીરમાં જેમ પાણી વેળું પાણી થાય જેની સુરતા સાહેબ ને ભેટે મૂળ વચન માં મળી ગયા બાપા પોતે પોતામાં સમાય પોતે પોતામાં હે મારા નાથની દારી દારી દઈ હો બાપ હે દાદા